નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। આજે વાત કરીશું સરહદી રાજ્યોમાં ઓપરેશન શિલ્ડ। જી હા, શું આવતીકાલે ફરી એકવાર બ્લેકઆઉટ થવાનું છે? જી હા, કારણ કે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે કે આવતીકાલે સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન એક મોક ડ્રીલ થવાની છે। કેવી મોક ડ્રીલ? વોર મોક ડ્રીલ। જો યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો ત્યારે શું કરવું એની એક મોક ડ્રીલ કરવામાં આવેલી છે। કેવી રીતે પોતાનો જીવ બચાવવો, કેવી રીતે સુરક્ષિત સ્થાને જતા રહેવું, કેવી રીતે પેનિકમાં ના આવો ને પછી પોતાનો અને અન્યનો જીવ બચાવવો, એની એક આખી મોડેલ થવાની છે। વોર્ડલ થશે। સાથે સાથે લોકોને એ પણ કહેવામાં આવશે કે જ્યારે સાયરન વાગે ત્યારે શું કરવું, બ્લેકઆઉટ વખતે શું કરવું એ કહેવામાં આવશે। તમને યાદ હશે 7 મેના રોજ આપણે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું અને 7 મેના રોજ એ દિવસ નક્કી થયો હતો આ વોર ડ્રીલ માટે। ત્યારે આખા દેશભરમાં વોર ડ્રીલ પણ થઈ હતી અને એ દિવસે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું। અને હવે આપણે અત્યારે ઉભા છીએ 28 મેમાં અને ફરી એકવાર 29 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે આ વોર ડ્રીલને લઈ। આખરે શું થવાનું છે? પાકિસ્તાની સરહદે જે રાજ્યો છે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત, આ 4 રાજ્યોમાં વોર ડ્રીલ થવા જઈ રહી છે। એનો મતલબ કે એલર્ટનેસ છે। ગઈકાલે બીએસએફ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે ફરી એકવાર પીઓકે માં આતંકી લોન્ચ પેડ એક્ટિવ થઈ રહ્યા છે, એના પર પણ નજર રાખવામાં આવી રહી છે। અને આ નાપાક પાકિસ્તાન કે જે પહેલા તુર્કી જાય છે, પછી ઈરાન જાય છે, અઝરબૈજાન જાય છે, એ તમામ એવા દેશો કે જેમનો એક ઇતિહાસ રહ્યો છે ભારત સાથે, આખરે ભારતને કેવી રીતે નુકસાન પહોંચાડવું, શું કોઈ એવી ચાલ ચાલવામાં આવેલી છે? આ તમામ સવાલ થઈ રહ્યા છે। પરંતુ ગુજરાતમાં જે વોર ડ્રીલ થવાની છે, મોક ડ્રીલ થવાની છે, એ વિશે પણ આપણે વાત કરીશું। મુફદ્દલ, બિલકુલ વિકાસ, એ પણ મે હતો અને આ પણ મે છે। એટલે કે મે મહિનો જે 7 મે થી આપણે જોવા જઈએ તો હજુ મે મહિનો પૂરો નથી થયો। 29મી મે ફરી એકવાર દેશના 5 સરહદી રાજ્યો કે જ્યાં ફરી એકવાર બ્લેકઆઉટ થવાનું છે, ફરી એકવાર સાયરનો વાગવાની છે, ફરી એકવાર સિવિલ ડિફેન્સ દ્વારા જે ડ્રીલ કરવામાં આવવાની છે એમાં જે બધા એનસીસીના કેડેટ્સ હોય કે પછી કર્મચારીગણ હોય, ફાયર બ્રિગેડના કર્મચારી, આ બધા ભાગ લેવાના છે। ફરી એકવાર એ જ સિનારીઓ રિપીટ થઈ રહ્યો છે જે થોડા દિવસો પહેલા ઓપરેશન સિંદૂરની પહેલા થયો હતો। અને એ પછી આપણી પાસે અચાનક સમાચાર આવ્યા કે મધરાતે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કર્યું। ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે આખરે ફરી એકવાર દેશના 5 સરહદી રાજ્યોમાં અચાનક મોક ડ્રીલ કરવાનું કેમ નક્કી થયું? ઓપરેશન શિલ્ડ આ વખતે નામ આપવામાં આવ્યું છે। શા માટે ઓપરેશન શિલ્ડ થવા જઈ રહ્યું છે? આ સવાલ ચોક્કસથી પૂછાવાનો છે, અત્યારે પૂછાઈ રહ્યો છે। સૌને એ સવાલ છે કે શું કાલે કંઈ મોટું થવાનું છે? શું કાલે કોઈ એવી ઘટના બનવાની છે અથવા તો એવા કોઈ ઇનપુટ્સ મળ્યા છે જેના આધારે આવો નિર્ણય લેવાયો છે? તો એનો જવાબ એ છે કે ફરી એકવાર ભારત તૈયારી કરવા જઈ રહ્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં નાગરિકો સ્વ બચાવ માટે તૈયાર રહે। ભલે સાયરન વાગે, ભલે વોર ડ્રીલ થાય, ભલે મોક ડ્રીલ થાય, પણ નાગરિકો તૈયાર હોવા જોઈએ। ઓપરેશન સિંદૂર પછી ઘણા દિવસો વીતી ગયા છે, એટલા માટે આ પ્રેક્ટિસ થવી જરૂરી છે। નાગરિકોને એ જે અભ્યાસ છે એમાં જોડાવું જરૂરી છે, એટલા માટે આ મોક ડ્રીલ થવા જઈ રહી છે। એટલે કે ગભરાવાની કોઈ જરૂર નથી, પણ આ પરિસ્થિતિમાં જ્યાં દેશે નક્કી કર્યું છે કે આતંકના ખાત્મા સુધી ઓપરેશન સિંદૂર ચાલુ રહેવાનું છે, તો દેશવાસીઓએ પણ એના માટે તૈયાર રહેવું પડશે અને એટલે જ કાલે ફરી એકવાર મોક ડ્રીલ થવા જઈ રહી છે। બિલકુલ, આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગરના છે, સ્ટેટ ઇમરજન્સી સેન્ટરના, જ્યાં ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિ જોડાયા હતા, તેમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમણે તમામ વિગત આપી છે। આ જે તૈયારી છે તેની વર્ચ્યુઅલી સમીક્ષા પણ કરવામાં આવી। સિવિલ ડિફેન્સના ડીજીપી સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। તમામ કલેક્ટર, મામલતદાર, એ તમામ લોકોને આદેશ આપી દેવામાં આવ્યો છે આ વોર ડ્રીલને લઈ। વિડીયો કોન્ફરન્સની માધ્યમથી જિલ્લા કલેક્ટરને પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે આવતીકાલે ગુજરાતમાં પણ આ મોક ડ્રીલ થવાની છે। સાંજે 5 થી 8 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે। સ્થાનિક તંત્ર જે પણ આદેશ આપે, સ્થાનિક તંત્ર તરફથી જે પણ કહેવામાં આવે એનું અમલીકરણ કરવા માટે કહેવામાં આવે। આ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ એ 7 મે જે મોક ડ્રીલ થઈ ત્યારે જે દ્રશ્યો સર્જાયા હતા,
ફરી એકવાર કાલે સર્જાવાના છે. એટલે જે લોકોને ખબર નથી એમને પણ આ મેસેજ પહોંચાડવો જરૂરી છે કે દેશ અત્યારે આતંક વિરુદ્ધના સૌથી મોટા યુદ્ધની વચ્ચે ઉભો છે. ઓપરેશન સિંદૂર ચાલુ છે અને એ દરમિયાન કાલે અચાનક સાયરન વાગે તમને ખબર ના હોય તો તમે ગભરાઈ ન જતા, કેમ કે સાયરન કોઈ યુદ્ધની સાયરન નથી, માત્ર સ્વ બચાવની તૈયારીઓની સાયરન છે. બ્લેકઆઉટ થાય તો ગભરાવાની કોઈ જરૂર નથી. યુદ્ધની સ્થિતિ નથી, પણ યુદ્ધની સ્થિતિ સર્જાય તો એના માટે તૈયારીની એ બ્લેકઆઉટ હશે. અને આ રીતે તમે જુઓ કે અલગ અલગ કેડેટ્સ હોય કે કર્મચારી હોય એ આ રીતે જાહેરમાં ડ્રીલ કરતા હોય તો એમાં પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મુફદ્દલ, આપણે એમને જોડીએ, પરંતુ એ પહેલા મહેસૂલ સચિવ તરફથી જે નિવેદન આપવામાં આવ્યું હા, એકવાર એ છે એ સંભળાવી પહેલા લઈએ. સાંભળી લઈએ. ભારત સરકાર તરફથી જે સૂચના આપવામાં આવી છે, ઓપરેશન શીલ્ડ કરીને જે ઓપરેશન સિંદૂર થયું એના આગળ એક પ્રયાણ એમાં આગળ જતા આ ઓપરેશન માટેની ચર્ચા આજે સવારે કમિટી ઓફ સેક્રેટરીઝમાં અને કેબિનેટમાં પણ થઈ. એ મુજબ આજે બધા જિલ્લાઓના કલેક્ટર્સ તેમજ જે પોલીસ અધિક્ષકશ્રીઓ છે, પોલીસ કમિશનર્સ છે, તેમજ મ્યુનિસિપલ કમિશનર્સ અને જે રિજનલ મ્યુનિસિપલ કમિશનર્સ છે, બધા સાથે વીસી આજે કરવામાં આવી. એમાં સૂચનાઓ જે આપવામાં આવી છે, ખાસ કરીને આવતીકાલે આ ઓપરેશન શીલ્ડ ઉપક્રમે સાંજે 5 વાગ્યા પછી એક આવી જ મોક ડ્રિલ સમગ્ર રાજ્યમાં, કેમ કે ભારત સરકારે કહ્યું છે કે 5 રાજ્યો 6 રાજ્યો કે જે બોર્ડર વેસ્ટર્ન બોર્ડરના રાજ્યો છે એ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ એક્સરસાઇઝ કરવાની છે. તો એ રીતે આપણા ત્યાં પણ બધા જિલ્લાઓમાં આ સૂચના આપવામાં આવી છે. ઓપરેશન શીલ્ડ વિશે મેડમે ઘણી સંપૂર્ણ જાણકારી આપી છે. મારે ફક્ત એક જ અનુરોધ કરવાનો છે કે ઓપરેશન સિંદૂર પછી લોકોને ઘણા ઉત્સાહ ઉમંગ સાથે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે આમાં જોડાઈ રહ્યા છે. તો સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ જોડાવાના છે આની અંદર. ઘણા બધા નાગરિકો પણ ભાગ લેશે. ઘણા બધા એવા વિસ્તારો હશે જ્યાં આ સાયરન વાગવાનું છે. આવતીકાલે સાંજે બ્લેકઆઉટ થવાનું છે અને એના માટે આપણે વાતચીત કરવી જરૂરી છે. ડિફેન્સ એક્સપર્ટ હરેન ગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. હરેનજી, સવાલ એ છે કે 7 મે જ્યારે મોકડ્રીલની વાત આવે છે એના પછી તરત અચાનક આપણને સમાચાર મળે છે કે ભારતીય સેના આતંકીઓના ઠેકાણા પર ફરી વળી છે. અત્યારે સવાલ એ તમામ નાગરિકોને જેને ખબર પડી કે કાલે ફરીથી બ્લેકઆઉટ થશે, કાલે ફરીથી સાયરન ગુંજશે, કાલે ફરીથી વોર ડ્રીલ થશે, તો આ જે માહિતી જે લોકો સુધી પહોંચી રહી છે એને એક સવાલ થઈ રહ્યો છે કે શું કાલે કંઈ મોટું થવાનું છે? અચાનક આ ફરી કેમ મોક ડ્રીલ? આ સવાલ બધાને થઈ રહ્યો છે. હરેનજી, ખૂબ જ સારો સવાલ આપી કર્યો. એકચ્યુઅલી તમને યાદ હશે કે ગઈ વખતે જે મોકડ્રીલ નું એલાન થયું હતું અને મોકડ્રીલ ના નામે આપણે જે પાકિસ્તાનને ચારો ખાને ચીટ કર્યા હતા અને એ વખતે ખરેખર જે સાચી મોકડ્રીલ છે એ બાજુ પર રહી ગઈ હતી. તો અત્યારે જયારે આપણે એમને ભારત સરકારે નામ આપ્યું છે એ શિલ્ડ નામ આપ્યું છે. શિલ્ડ નામ એટલે હવે આ વખતે આવતીકાલે સાંજે 5 વાગે જે વેસ્ટર્ન સરહદ ઉપરના જે 6 રાજ્યો છે એની અંદર જે મોકડ્રીલ સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે થવા જઈ રહી છે એ બતાવે છે. આપણે આવતીકાલે રિયલમાં ચેક કરવાના છે કે હાઉ મચ વી આર રેડી. અને બીજું કે ક્યાંક એક નોર્મલ જે સામાન્ય જનતા હોય છે ઉભરો આવે ને પછી સમી જાય ને પાછા આપણે ક્યાંક કેરલેસ ના બની જઈએ એ આપણે દેખવાનું છે. એના માટે અત્યારે ભારત સરકાર અને જેટલી પણ સિક્યુરિટી એજન્સી છે અને જે બીજી સપોર્ટ એજન્સી છે આ બધાએ હંમેશા તૈયાર રહેવું પડશે. અને એના જ ભાગરૂપે આવતીકાલે આખી એનાલિસિસ થવાની છે કે આપણી જેટલી પણ એજન્સી છે, સિક્યુરિટી એજન્સી, સપોર્ટ એજન્સી, સિવિલ એજન્સી, એનસીસી, એનએસએસ ના જે કેડેટ છે, વિદ્યાર્થીઓ છે, વોલન્ટિયર્સ છે, સિવિલ ડિફેન્સ વાળા અને જે બીજી જાહેર સંસ્થાઓ છે એ એકબીજા સાથેનું કોર્ડિનેશન કેવી રીતે જાળવશે અને એ જ બધું આપણે ટોટલી કમ્પ્લીટ એનાલિસિસ આવતીકાલે થવાની છે. એટલે આવતીકાલે મોકડ્રીલ છે દેટ વિલ બી એ સિરિયસ મોકડ્રીલ એવું હું માનું છું. અને ડેફિનેટલી ભારત સરકાર હંમેશા એક સરપ્રાઈઝ આપતું રહ્યું છે. તો આવતીકાલે આપણે આ જાહેર કર્યું. આજે રાતથી પાકિસ્તાની તો ઊંઘ હરામ થઈ જ જવાની છે, પણ પાકિસ્તાનને જયારે ખબર પડશે કે ખરેખર હવે ભારત સરકારે તો એમનું એનાલિસિસ કર્યું કંઈ નથી કર્યું તો 2 દિવસ પાકિસ્તાની ઊંઘ ડેફિનેટલી હરામ થવાની છે. અને પછી આપણને આપણી એનાલિસિસમાં ખબર પડી જશે
હાઉ મચ વી આર રેડી. મેં પહેલા પણ એકવાર આ જ ચેનલ પર કીધું હતું કે ઇટ ઇઝ વી શુડ ઓલવેઝ અન્ડરસ્ટેન્ડ કે ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. બિલકુલ. એટલે શાંતિકાળમાં આપણે કેટલા રેડી છે એ આવતીકાલે તૈયાર થશે અને એના જ લીધે યુદ્ધ જેવો કોઈ સમસ્યા આવશે ત્યારે આપણને તકલીફ ઓછી પડશે. પણ હરેનજી, ફરી એકવાર દર્શક મિત્રોને આપ જણાવી દો કે આખરે આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ દરમિયાન શું થશે, નાગરિકોએ શું સાવચેતી રાખવી, કેવી રીતે તંત્રનો સહયોગ કરો, એકવાર ફરીવાર યાદ અપાવી દો, કારણ કે જે જીતનો જશ્ન હતો એમાં કદાચ આ બધું ભૂલી ગયા હશે લોકો. ફરી એકવાર એમને યાદ અપાવવું જરૂરી છે. જરૂર. આ મોકડ્રીલની અંદર સૌથી પહેલા તમારે જે સાયરન છે એ સાયરન સમજવાની રહેશે અને એનાથી પણ પહેલા એક ખાસ વાત કહું કે તમને સરકારી એજન્સી તરફથી, એડમિનિસ્ટ્રેશન તરફથી, પોલીસ તરફથી કે આર્મી, ત્યાં લોકલ જે પણ એજન્સી છે એના તરફથી સામાન્ય જનતાને જે કંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે એ દરેકે ફોલો કરવાની છે. કોઈ હળીબળી નથી કરવાનું, કોઈ જાતનું ટેન્શન નથી આવવાનું, પણ આપણે એ ચેક કરવાનું છે કે જાહેર જનતા જે એજન્સી અને સરકાર તરફથી જે મોકડ્રીલ થવા જઈ રહી છે, જે ઇન્ફોર્મેશન અને ઇન્સ્ટ્રક્શન આપે છે એને કેવી રીતે ફોલો કરે છે. બીજું, આ મોકડ્રીલ થવા જઈ રહી છે, જાહેર જનતાએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ જાતની અનનેસેસરી બાઇંગ કે પછી બધું ભેગું કરવાનું, જીવન જરૂરિયાતની ચીજો આવી કોઈ જરૂર નથી. સહેજ પણ પેનિક નથી થવાનું. અને જે સાયરન વાગશે, જ્યારે યુદ્ધ જેવો સમય આવે છે ત્યારે જે સાયરન વાગે છે, લાંબી સાયરન હોય છે અને 5 સેકન્ડના ગાળા પછી ફરીથી પાછી સાયરન વાગે છે. એટલે તમે સમજવાનું કે ઇટ ઇઝ અ વોર્નિંગ સાયરન. અને પછી જ્યારે કન્ટિન્યુઅસ સાયરન વાગે છે અને લાઉડ સાયરન હોય છે, કન્ટિન્યુઅસ બ્રેક સાથે સાયરન વાગ્યા કરે છે, એટલે એ યુદ્ધનો સમય બતાવે છે, ઇમરજન્સીનો સમય બતાવે છે. અને જ્યારે 2 મિનિટથી કન્ટિન્યુઅસ સાયરન વાગે છે, ઇટ શોઝ કે હવે જે યુદ્ધ જેવી કે એક જે ઇમરજન્સી હતી એ હવે શાંત થઈ ગઈ છે. બરાબર છે. આવા સમયે જ્યારે તમારા વાહનો કદાચ તમે ચલાવતા હોય અને એ વખતે આવી સાયરન વાગે તો તમારે સહેજ પણ પેનિકમાં નહીં આવી અને શાંતિથી તમે તમારું જે વાહન છે, જો 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, એને સાઈડ પર કોઈ વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરવું, બીજાને નડે નહીં એવી રીતે. અને તમે કોઈ એવા શેલ્ટરની અંદર જવાનું છે. જ્યારે એર સ્ટ્રાઇક થાય ત્યારે ભૂકંપ બાદ તમે જે પગલા લેતા હતા એનાથી તમારે ઊંધા પગલા લેવાના છે. ભૂકંપ ને એવું બધું આવે તો આપણે ઓપનમાં જતા હતા. અહીંયા તમારે જે અંડરબ્રિજ હોય એનો ઉપયોગ કરવાનો છે, બેઝમેન્ટનો ઉપયોગ કરવાનો છે અને સરકારી તંત્ર કે કોઈ પણ એજન્સીના માણસો આપણે જે કહે છે એ જ કરવાનું છે. ખાલી આટલું જ કરશો તો આપણી સરકાર આપણે ચેક કરી શકશે કે આપણે કેટલા રેડી છે. હરેનજી, એક સવાલ એટલે પૂછવો છે મારે કે જે આ સતત ઓપરેશન સિંદૂર કે પછી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં જે પાકિસ્તાનના એરબેઝ ઉપર જે કાર્યવાહી કરી, આ આખો ઘટનાક્રમ અને આખું જે વોર કવરેજ છે એને જે લોકો સતત જોઈ રહ્યા છે એને એક સવાલ એટલે થવાનો કે ગઈકાલે અથવા પરમ દિવસે એટલે છેલ્લા 24 કલાકમાં જ બીએસએફના આઈજી જે છે એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે અમારી પાસે બહુ જ બધા એવા ઇનપુટ્સ છે કે પીઓકેમાં એલઓસી નજીક ફરીથી આતંકી લોન્ચ પેડ છે એક્ટિવ થઈ ગયા છે, ઘણા બધા થ્રીટ્સના ઇનપુટ્સ મળી રહ્યા છે. એમણે પ્રેસ કોન્ફરન્સમાં ક્લિયરલી કહ્યું હતું કે અમને બહુ જ બધા ઇનપુટ્સ મળી રહ્યા છે, લોન્ચ પેડ એક્ટિવ થયા છે, આતંકી પાછા આવી રહ્યા છે, એક જમાવડો થઈ રહ્યો હોય એવી પણ સ્થિતિ છે. એટલે એ સમાચારને 24 કલાક નથી થયા અને હવે મોકડ્રીલના સમાચાર આવ્યા છે, એટલે કનેક્ટ પણ કરશે ઘણા બધા લોકો આને. ચોક્કસ અને સંભવિત પણ છે. આપણે દેખ્યું હશે કે જ્યારે મુનીરે જ્યારે જીત કરીને ફિલ્ડ માર્શલનું પ્રમોશન લીધું અને એને એનું જે પાકિસ્તાનના વડાપ્રધાન સાથે એક જાતનું જે સેટિંગ કર્યું છે પોતાના કેરિયર માટેનું, તો એની અંદર ક્યાંક ને ક્યાંક એને પુરવાર કરવું પડશે કે એને ફિલ્ડ માર્શલ નામનું જે બિરુદ કે પ્રમોશન આપવામાં આવ્યું છે એ કારગર છે. અને પેલું કહેવાય ને કે મરતા ક્યાં નહીં કરતા. એટલે આ જ દેશ પર જયારે આતંકવાદ ખતમ થવા આવી રહ્યો છે, જ્યારે તે જે વધેલા ઘટેલા જે આતંકવાદીઓ છે કે જે લોકો ટ્રેન છે પણ ક્યારે ઉપયોગમાં નથી આવ્યા, આ લોકોને કોઈને કોઈ રીતે ભારતની અંદર કોઈ પણ જાતની ધાંધલી કરવા માટે કે આવા હુમલાઓ કરવા માટે પ્રેરિત કરી અને ભલે પાકિસ્તાનને કોઈ ફરક નથી પડતો, એના આતંકવાદીઓ મરી જાય એના ટ્રેન કરેલા, તો એને ઉપયોગ કરીને ક્યાંક ને ક્યાંક ઘુસાડવામાં ટ્રાય કરશે અને પોતાના હાથ એ ઉપર પાકિસ્તાન એટલું આ વખતે ચોક્કસ કરશે. ક્યાંક ને ક્યાંક જે નિશાનીઓ આપણને મળી છે પાકિસ્તાની એ નિશાનીઓને ધોવાની વાત કરશે અને એવું કહેશે કે આ સંગઠન સાથે અમે સંકળાયેલા નથી કે હવે એમને નથી કર્યા. પણ આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન ત્રાસવાદને છાવરે છે
અને ત્રાસવાદ ને આતંકવાદીઓને પેદા પણ એ જ કરે છે. એટલે એવું શક્ય બને કે ક્યાંક નાની કાર્યવાહી આવી જે આપણી પાસે ઇન્ફોર્મેશન મળેલી છે એની પર પણ થાય. એટલે આ બધી શક્યતા છે. પણ એટલે હરેનજી, ટૂંકમાં આ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે, જે સામાન્ય નાગરિકો છે, એમણે આ જે મોક ડ્રીલ છે એને સરળતાથી ન લેવી જેવું આપ કહેશો? કારણ કે અગાઉ જે 7 મેના રોજ જાહેરાત થઈ હતી પરંતુ એ બરાબર થઈ ન શકી, કારણ કે ઓપરેશન સિંદૂર થયું હતું, પછી ઘણા બધા ઘટનાક્રમ થયા. ત્યારબાદ પહેલીવાર ફરી એકવાર આવી જાહેરાત થઈ છે કે આ 5 રાજ્યોમાં મોક ડ્રીલ થશે. ગુજરાતવાસીઓ આને ગંભીરતાથી લેવું પડશે. ડેફિનેટલી તમે ખૂબ જ સાચી વાત કરી. અને દરેકે દરેક નાગરિકે, નાના બચ્ચાથી માંડીને વૃદ્ધ લોકો સુધી, દરેકે દરેક વ્યક્તિએ આ જે મોક ડ્રીલ છે એને ખૂબ જ સિરિયસ લેવાની છે. કારણ કે જ્યારે તમે સિરિયસલી લેશો અને આ મોક ડ્રીલને તમે કોઓપરેટ કરશો, એનાથી થશે કે ભારત સરકારની પોતાની જે સ્ટ્રેન્થ છે, જે સિવિલિયન સ્ટ્રેન્થ છે, એ આખી સરકારને ખબર પડશે. અને ત્યારે જ્યારે આપણે આગળ વધવું હશે, આ ઓપરેશન સિંદૂર કે ઓપરેશન શિલ્ડ કરી અને એમાં પણ આગળ વધવું હશે, તે બધામાં આપણને ફાયદો થવાનો છે. એટલે તમારે દરેક નાગરિકને હું ખાસ વિનંતી કરું છું કે તમારી આવતીકાલની સાંજે 5 થી 8 ની પ્રાયોરિટી બીજી કોઈ નહીં, પણ ઓપરેશન આ જે શિલ્ડ છે, મોક ડ્રીલ જે છે એ જ હોવું જોઈએ. અને બધાને વિનંતી કે ખૂબ જ ગઈ વખતે મોક ડ્રીલ કરી અને તમને જે આરામ આપવામાં આવેલો એવો આરામ આ વખતે તમારે કોઈએ કરવાનો નથી. કારણ કે ધીસ મોક ડ્રીલ ઇઝ ગોઈંગ ટુ બી વેરી સિરિયસ. બિલકુલ બિલકુલ, આભાર અરેનજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ખૂબ જ આ ગંભીર મામલો છે, એટલે સરળતાથી કે પછી તેને સહેલાઈથી ન લેતા તંત્ર તરફથી, સ્થાનિક અધિકારી તરફથી જે પણ તમને આદેશ આપવામાં આવે એનું તમે અમલીકરણ કરજો, એનું પાલન કરજો. કારણ કે જે ગઈ વખતે મોક ડ્રીલ બાકી રહી ગઈ, મને લાગી રહ્યું છે કે ફરી એકવાર રિહર્સલ થઈ રહ્યું છે. લોકોને એક મેસેજ આપવામાં આવ્યો છે. અને એ વખતે પણ આપણે ચર્ચા મુફદ્દલ કરી હતી કે ઇઝરાયલમાં કેવી રીતે ત્યાંના નાગરિકોને ટ્રેનિંગ આપવામાં આવે છે, એ લોકોને આર્મીની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે, સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે છે. સમયાંતરે મને લાગી રહ્યું છે પ્રધાનમંત્રી મોદી કહ્યું હતું કે હવે ઓપરેશન સિંદૂર 140 કરોડ ભારતીયોનું છે, એને અનુસંધાને હવે આ બધો કાર્યક્રમ થઈ રહ્યો છે. આમાં બીજો કોઈ થ્રેટ નથી, પરંતુ લોકો અવેર રહે, લોકોમાં એક એવો સુરક્ષાનો માહોલ રહે. જો આવી પેનિક સ્થિતિ કદાચ થાય તો એ દરમિયાન શું કરવું, એટલા માટે લોકોને એક સંદેશ આપવામાં આવી રહ્યો છે, એક વાતાવરણ રહેવું રહે, એટલા માટે આ મોક ડ્રીલ થઈ રહી છે. વિકાસ, ઇઝરાયલના કોઈ પણ શહેરમાં ક્યારેય પણ અગર સાયરન વાગે ને તો નાગરિકો એની પછીની સેકન્ડથી શું કરવાનું એના માટે તૈયાર એ તરત મૂવ થઈ જાય છે. ન કે કોઈ પેનિક, ત્યાં તમને કોઈ ગભરાટ નથી જોવા મળતો. તરત જ શું થાય કે સાયરન, ઘણા બધા વિઝ્યુઅલ ઇન્ટરનેટ પર અવેલેબલ છે, ઇઝરાયલના કોઈ પણ શહેરના તમે એ રીતે સાયરન વાગે એટલે નાગરિકો તરત જ પહેલી એક્ટિવિટી એ કરે છે કે બંકર ત્યાં જે બનાવાયેલા છે ત્યાં જતા રહે છે. હવે આ જે ઓપરેશન સિંદૂર પહેલા જે મોક ડ્રીલ હતી એમાં જે એક મુદ્દો ધ્યાનમાં આવ્યો હતો, જેની પણ આપણે ચર્ચા કરી કે ઘણા બધા લોકો એને લાઇટલી લીધું હતું. પણ આ સિવિલ ડિફેન્સ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોની સલામતી માટેની એક દિવાલ તૈયાર કરવાની છે. અને એ દિવાલ અવેરનેસની દિવાલ છે, એ દિવાલ સતર્કતાની દિવાલ છે. અને એટલા માટે જરૂરી છે કે જ્યારે આપણે આતંક વિરુદ્ધ એક ખૂબ મોટું યુદ્ધ લડી રહ્યા છીએ તો આપણને ખબર નથી ક્યારે કઈ એક્ટિવિટી કરવી પડે ને એ એક્ટિવિટી પછી શું રિએક્શન આવે દુશ્મન દેશનું અથવા તો આતંકી જે ગઢ છે ત્યાંથી. એટલે એના માટે નાગરિકો તૈયાર હોવા જોઈએ. અને એટલે જ ગુજરાતમાં આવતીકાલે ફરી એકવાર સાયરન વાગવાના છે. ગુજરાતમાં આવતીકાલે ફરી એકવાર બ્લેકઆઉટ કરવામાં આવશે. મોક ડ્રીલ જે થવા જઈ રહી છે, આ વખતે ઓપરેશન શિલ્ડ નામ આપવામાં આવ્યું છે, એટલે કે નાગરિકો માટે કવચ બનાવવાનું છે. અને એમાં એ કવચ જે બનાવવાનું છે એમાં હિસ્સેદારી દરેક નાગરિકોની હોવી જોઈએ. અને એટલે તમે જે કહ્યું એ વડાપ્રધાન મોદીએ અગાઉ જ સંકેત આપી દીધા હતા કે હવે સૌએ આમાં જોડાવાનું છે નાગરિકોએ. અને જે આ પાકિસ્તાન છે, નાપાક પાકિસ્તાન છે, એની દરેક ચાલ પર, એની દરેક હિલચાલ પર ભારતની નજર છે. સેટેલાઇટની મદદથી આપણને ખબર પડે છે. ગઈકાલે જે બીએસએફના આઈજી કહ્યું એ સેટેલાઇટની મદદથી જ કહ્યું હતું કે જે આ મુવમેન્ટ આ બધી અલગ અલગ જગ્યાએ થઈ રહી છે, કદાચ એના ભાગરૂપે જ આ વોર ડ્રીલ, મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. અને તમને યાદ અપાવી દઉં મુફદ્દલ કે આ લોકો સતત ચાઇનાની મુલાકાતે જઈ રહ્યા છે. પહેલા વિદેશ મંત્રી એકલા ત્યાં ચાઇનાની મુલાકાતે ગયા હતા. આવતીકાલે ફરી એકવાર ચાઇનાની મુલાકાતે જવાના છે. આ લોકો મુલાકાત ક્યાં લઈ રહ્યા છે? અસીમ મુનીર અને શહેબાઝ શરીફ બંને અઝરબૈજાન પહોંચ્યા હતા. એના 2 દિવસ પહેલા
તુર્કીમાં હતા, ત્યારબાદ ઈરાન પહોંચ્યા. આ તમામ એવા દેશો છે કે જે પાકિસ્તાનને સીધી રીતે મદદ કરે છે. આપણે કહ્યું હતું ઈરાનના જે ખેમેની છે એમણે કહ્યું કે પેલેસ્ટાઇન મામલે જે પાકિસ્તાનનું સ્ટેન્ડ છે એમને ગમે છે. પાકિસ્તાન એમ પણ કહ્યું કે અમે એમના ન્યુક્લિયર પ્રોગ્રામ આગળ વધે એ માટે પણ અમે તૈયાર છે, પ્રતિબદ્ધ છીએ અને અમે સીધું સમર્થન આપીએ છીએ. અને આ બધાની વચ્ચે તુર્કી એણે તો એવું કહ્યું હતું કે કાશ્મીરની જે સમસ્યા છે એમાં સમાધાન માટે અમે આગળ આવવા માંગીએ છીએ. આ બધા સંકેત બતાવે છે કે કોઈક ચાલ તો રમવામાં આવેલી છે. અને 2 દિવસ પહેલા મુફદ્દલ કે આ લોકોની જે કિરકિરી થઈ દુનિયાભરમાં, એ જે ફોટોગ્રાફ બતાવવામાં આવ્યો હતો 2019નો યુદ્ધાભ્યાસનો, મને લાગી રહ્યું છે એના કારણે આ લોકોને ફરી એકવાર એ લોકોને ચડ ઉપડી છે કે કંઈક આપણે કરવું છે. આ લોકોને આમ તો દર વખતે પછડાટ મળે જ છે. ગમે એવા એ લોકોનો નાપાક એવા મનસુબા હોય આપણે એના પર પાણી ફેરવીએ છીએ અને આપણે સફળ થવા દેતા નથી, પરંતુ દર વખતે આ માર ખાવા આવી જાય છે. મને લાગી રહ્યું છે તૈયારી કરી રહ્યા છે, એના ભાગરૂપે આપણી આ તૈયારી છે, કારણ કે એક નાગરિકનો જીવ ખૂબ જ મહત્વનો છે, એટલા માટે જ તૈયારી કરવામાં આવેલી છે. આ બધાની વચ્ચે બેઠકોનો દોર પણ જોરદાર ચાલુ છે મુફદ્દલ, કારણ કે એક તસવીર સામે આવી છે. એ તસવીર છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની. જી હા, કાલે ઓપરેશન શિલ્ડ પૂર્વે બેઠકોનો દોર ચાલુ છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બોલાવ્યા હતા રાષ્ટ્રપતિ ભવનમાં. ત્યાંની તસવીર છે કે જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક અગત્યની ચર્ચા થઈ છે. બંનેની આ મુલાકાત સંદર્ભે ચર્ચાઓનો દોર પૂરજોશમાં છે. તો આપણે ફરી એકવાર યાદ કરાવું કે આ પહેલા જ્યારે ઓપરેશન સિંદૂર થયું હતું, એક બાદ એક બેઠકો મળતી હતી, ત્યારે મુફદ્દલ અમિત શાહના હાથમાં એક લાલ ફાઇલ હતી ને પછી આપણે કહ્યું હતું કે આ પાકિસ્તાનના પતનની ફાઇલ છે. મને લાગે છે કે હવે ફરી એકવાર રિપીટેશન બધું થઈ રહ્યું છે કે બેઠકો વોર ડ્રીલ થઈ રહી છે અને આ રીતે રાષ્ટ્રપતિ ગૃહમંત્રીની મુલાકાત. વિકાસ, જેમ એક સીઝન 1 આવે ને પછી સીઝન 2 આવે, એ રીતે તમે બધા ઘટનાક્રમને રિપીટેશનના ક્રમમાં જોઈ રહ્યા છો. પણ સૌથી અગત્યની બાબત એ છે, જો આ બેઠકમાં શું ચર્ચા થઈ એની માહિતી કોઈ પાસે નથી. પણ આજે જ્યારે પહેલા સમાચાર આવ્યા હતા ઓપરેશન શિલ્ડ વાળા, પછી સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ મળવા ગયા છે અને ત્યાં એમના વચ્ચે કોઈ મુદ્દા પર ચર્ચા થઈ છે. એ મુદ્દો શું છે એની કોઈ જાહેરાત કરવામાં નથી આવી, અને એ જાહેરાત નથી થઈ એટલે જ વધારે એ ચર્ચા થઈ રહી છે કે શું એ વાર્તાલાપ છે એને ઓપરેશન શિલ્ડ સાથે કઈ લેવા દેવા છે કે કેમ. પણ આવી જ રીતના ઘટનાક્રમ થઈ રહ્યા હતા જ્યારે ઓપરેશન સિંદૂર થયું. પણ આપણે એક વાત ફરી એકવાર આ જ મંચ ઉપરથી કહી દઈએ કે હંમેશાથી કેટલીક બીજી ઇન્ફો પણ છે, પણ હંમેશાથી આપણે રાષ્ટ્રહિતમાં આ બાબતોનું ધ્યાન રાખ્યું છે કે કોઈ એવી ગતિવિધિ હોય કે જે ગતિવિધિની ખબર ન દર્શાવી શકાય તો આપણે હંમેશા એમાં રેસ્ટ્રેન કર્યું છે, ધ્યાન રાખ્યું છે. કેમ કે રાષ્ટ્રહિત પણ મહત્વનું છે. કેટલીક ઇન્ફો એવી પણ હોય છે જે બ્રોડકાસ્ટ નથી કરી શકાતી. એટલે ઘણું બધું બની રહ્યું છે, ઘટી રહ્યું છે છેલ્લા 24 કલાકથી, 48 કલાકથી, 72 કલાકથી કે 96 કલાકથી. સવાલ એ પણ થતો હશે કે કેમ ગુજરાત ફર્સ્ટ હંમેશા 8 વાગે આ જ વિષય પર ચર્ચા કરે છે અથવા તો આ જ વિષય પર ડિફેન્સ એક્સપર્ટને જોડે છે. એટલા માટે કેમ કે ઘણા બધા ઇનપુટ્સ આવી રહ્યા છે અને એ ઇનપુટ્સ એવા છે કે જે દર્શકોએ જાણવા જરૂરી છે. અત્યારનું સૌથી મોટું ઇનપુટ એ છે અને જેની આપણે હમણાં સત્તાવાર ઓફિશિયલ બાઇટ પણ સાંભળી કે આવતીકાલે દેશના 5 સરહદી રાજ્યોમાં ઓપરેશન શિલ્ડ થવા જઈ રહ્યું છે. અને ઓપરેશન શિલ્ડ શું છે? ઓપરેશન શિલ્ડ એટલે નાગરિકોનું કવચ, નાગરિકોનું રક્ષા કવચ. અને એ રક્ષા કવચમાં આ વખતે, ગયા વખતે ચૂક થઈ ગઈ હતી પણ એ પરિસ્થિતિ હતી, એ સંજોગો હતા, પણ આ વખતે આપણી પાસે તક છે કે કોઈ પણ ભાવિ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ ડિફેન્સ જે કામગીરી કરી રહ્યું છે એમાં સૌ નાગરિકોએ પણ પ્રતિસાદ આપવાનો છે, જોડાવાનો છે. બિલકુલ. અને આમાં બીજો એક હું પોઈન્ટ એ પણ જોડી દઉં કે આપણા એનએસએ અજીત ડોભાલજી એમનો રશિયાનો પ્રવાસ હતો એ પણ મુલતવી રાખવામાં આવ્યો છે. જો કે એમાં કારણે આપવામાં આવ્યું છે કે અત્યારે જે સૂત્રો તરફથી વિગતો મળી છે કે અજીત ડોભાલની તબિયત થોડી ખરાબ છે, એના કારણે આ તેમની જે મુલાકાત છે મોસ્કોની એ રદ કરવામાં આવી છે. તમે જુઓ કે આપણા એનએસએની જે મુલાકાત છે, બહારનો પ્રવાસ એ રદ થાય છે. અહીંયા ઓપરેશન શિલ્ડની વાત થાય છે, મોકડ્રીલની વાત થાય છે, ગૃહમંત્રી રાષ્ટ્રપતિજીને મળી રહ્યા છે.
આ બધા અલગ અલગ બિંદુઓ છે, તમે તેને સમજી શકો છો. પરંતુ તમારે શું કરવાનું છે? તમારે ફક્ત જે સ્થાનિક તંત્ર છે, સ્થાનિક અધિકારીઓ છે, સ્થાનિક પોલીસની ટીમ છે, ફાયર વિભાગની ટીમ છે, સેલ્ફ ડિફેન્સની ટીમ છે, એમના તરફથી તમને જે સંદેશ આપવામાં આવે, તમને જે કામ કહેવામાં આવે, બસ ફક્ત તેનું અમલીકરણ કરજો. અને સૌથી મહત્વની બાબત કે કોઈ અફવામાં ના આવતા. કોઈ પણ અફવા જો આવી રહી છે તો તમે રીકન્ફર્મ કરો, સમાચાર કન્ફર્મ કરો. એ સરકાર તરફથી જે આવે છે ઓફિશિયલ સ્ટેટમેન્ટ, એને જ તમે અનુસરો. બાકી કોઈ બાબતને તમે ફોલો ન કરતા, કારણ કે એક અફવા, એક ખોટા સમાચાર પણ ઘણું બધું પેનિક ફેલાવી શકે છે. એટલે પણ અમે અપીલ કરીએ છીએ કે ખોટા સમાચાર, અફવાઓથી તમે દૂર રહો. વિકાસ, આ બધાની વચ્ચે ઓપરેશન શિલ્ડ પહેલા ઓપરેશન સિંદૂર થયું, અને શિલ્ડ અને સિંદૂરની વચ્ચે જે કાર્યવાહી થઈ એ ભારતીય સેનાએ જે કરી પાકિસ્તાન વિરુદ્ધ, એના એક સૌથી મોટા સમાચાર પણ આજે એટલે બતાવવા છે કે જે રાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી છે એના માધ્યમથી એક રિપોર્ટ સામે આવ્યો છે. અને એ રિપોર્ટ જાણીને, કેમ કે એમાં તસવીરી પુરાવા પણ છે, એ રિપોર્ટ જાણીને દરેક ભારતીય નાગરિકને ગૌરવ થશે. અને જે બણગા અને જુઠ્ઠાણાની ફેક્ટરી ચલાવે છે એ પાકિસ્તાનની કેવી હાલત થઈ છે, એ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે સેનાએ, ભારતીય સેનાએ પાકિસ્તાનની ફોર્સિસને, આર્મ્ડ ફોર્સિસને એટલું નુકસાન પહોંચાડ્યું છે કે 5 વર્ષ, જી હા 5 વર્ષ, એ રિપોર્ટ અનુસાર 5 વર્ષ સુધી એની ભરપાઈ નહીં કરી શકે પાકિસ્તાન. આટલા મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. અને વિગતવાર છે, બધી વિગતો છે એમાં, કે સૌથી પહેલા ભારતીય સેનાએ શું કર્યું, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ કરી. એ પછી 4 થી 5 રડાર સિસ્ટમને ટાર્ગેટ કરી અને એને નષ્ટ કરી નાખી. એક મિસાઇલ લોન્ચર પણ હતું જેને નષ્ટ કર્યું. એ પછી ભારતે ચીન અને તુર્કીના જે ડ્રોન પાકિસ્તાને મોકલ્યા હતા એને પણ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તોડી પાડ્યા. અને ત્યાર પછી વારો હતો પાકિસ્તાનના એ એરબેઝનો જે ભારત વિરુદ્ધ દુસ્સાહસ કરવાની કોશિશ કરી રહ્યા હતા, એ એરબેઝનો પણ ગળો લાડવો ભારતે કર્યો. અને એની જે તસવીરો છે, એકદમ હાઈ ડેફિનેશન, સેનાએ જે તસવીરો રિલીઝ કરી હતી એનાથી પણ વધારે સ્પષ્ટ થઈ શકે એવી તસવીરો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે પાકિસ્તાનની એરબેઝની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે ભારતની એર સ્ટ્રાઇક પછી. બિલકુલ, એટલે એના જે હેંગર છે એને પણ નુકસાન પહોંચ્યું છે, ફાઇટર જેટને પણ નુકસાન પહોંચ્યું છે. અને એવું નુકસાન પહોંચાડ્યું છે કે એ લોકોને 5 વર્ષ બેઠા થતા વાર લાગશે. પ્રધાનમંત્રી મોદીના ફરી એકવાર શબ્દો યાદ આવે છે. એમણે કહ્યું કે આમના એરબેઝ આઈસીયુમાં પડ્યા છે, ક્યારે ઉભા થશે કોઈ ખબર નથી. આવી સ્થિતિ ભારતે કરે છે. અને આપણી જોડે સત્તાવાર એની ઇમેજો છે, વિડીયો ફૂટેજ છે, સેટેલાઇટ ઇમેજ છે. પાકિસ્તાન પાસે કશું જ નથી, ફક્ત ને ફક્ત એમની પાસે જૂના ફોટોગ્રાફ છે, કેટલાક પબજીના વિડીયો છે, કેટલીક એડિટ કરેલી એમની જોડે વિડીયો ક્લિપ છે, AI થી બનાવેલી તસવીરો એ લોકો બતાવી રહ્યા છે. અને આ ભારતની તાકાત અને ભારતનું શૌર્ય બતાવે છે કે કેવી પાકિસ્તાનની હાલત આપણે કરી નાખી જો કોઈ ચેષ્ટા કરે છે તો. હવે આપણે અંત તરફ જઈએ. અમારો ઉદ્દેશ્ય ફક્ત એ જ હતો કે આપને અવગત કરાવે જે પરિસ્થિતિ અત્યારે બદલાઈ રહી છે દેશભરમાં. અલગ અલગ જે રાજ્યો છે એમાં વોર ડ્રીલ થવા જઈ રહી છે સરહદી રાજ્યોમાં, જેનું નામ આપવામાં આવ્યું છે ઓપરેશન શિલ્ડ. જે જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ 8 મેના રોજ આ વોર ડ્રીલ થવાની છે, એ વખતે પછી ન થઈ શકી, કારણ કે આપણે ઓપરેશન સિંદૂરમાં વ્યસ્ત હતા, એના સમાચારોમાં, એની ગતિવિધિમાં, કાર્યવાહીમાં. પરંતુ હવે ફરી એકવાર આ વોર ડ્રીલ થવા જઈ રહી છે. આશા રાખીએ કે તમે પણ તંત્રનો સહયોગ કરો, અધિકારી તરફથી, ત્યાંના ફાયર વિભાગના કર્મચારી તરફથી, વહીવટી તંત્ર તરફથી જે પણ કહેવામાં આવે એને તમે અનુસરજો. અને અફવા ન ફેલાવતા. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.